મથુરા તારીખ 21 મથુરામાં 13 વર્ષની કિશોરી પર ચાલતી કારમાં સામૂહિક બળાત્કારનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પાડોશમાં રહેતા યુવકો પર દુષ્કર્મનો આરોપ છે, જેમણે પાણીમાં નશો ભેળવીને પીડિતાને પીવડાવી દીધું અને ત્યારબાદ ચાલતી કારમાં બળાત્કાર ગુજાર્યા બાદ તેને ફ્લાયઓવર નીચે ફેંકી ભાગી ગયા હતા. મથુરા ગ્રામીણ એસપી ત્રિગુણ બિશેને જણાવ્યું હતું કે છોકરીના પિતાએ આપેલી ફરિયાદ મુજબ તે પડોશીની દુકાનમાં સામાન ખરીદવા ગઈ હતી. ત્યાં હાજર યુવકોએ પાણીની બોટલમાં નશો ભેળવીને તેને પીવડાવી દીધું હતું. પછી તેને પોતાની સાથે કારમાં બેસાડી હતી. જ્યારે તે બેભાન હતી ત્યારે આરોપીએ બળાત્કાર કર્યો હતો. ફરિયાદ મુજબ હોશમાં આવ્યા પછી છોકરી જાતે જ ઘરે પહોંચી અને આખી વાત કહી હતી. તેને તેના માતા પિતાને પેટના દુખાવાની વાત પણ જણાવી હતી. આ પછી પરિવારના સભ્યો તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ડોક્ટરોએ બળાત્કારની પુષ્ટિ કરી હતી. આ પછી પિતા ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ગયા હતા અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 1,38,376D અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. 3 આરોપીઓની શોધ ચાલી રહી છે. ફરી મળીશું નવા સમાચાર સાથે. જોતા રહો આજકા ભારત સમાચાર. ડાયરેક્ટર જયેશસિંહ દરબાર.